અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। એમ્બ્યુલન્સના બહાને ભાવનગરમાં ઘૂસાડાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી સઘન ચેકિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવાતી એક ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડીને કુલ ₹4,14,008નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં પ્રવેશી રહેલી સફેદ મારુતિ સુઝુકી ઇકો એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો છે તેવી બાતમીના આધારે અખલોલ જગતનાકા નજીક સૌરાષ્ટ્ર ટ્રેક્ટર સામે રોડ પર વોચ ગોઠવી વાહનને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલા કાળા ઝભલાઓમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડ્રાઈવર કિરણ સહદેવભાઈ મહેતા ઉંમર વર્ષ 46 આનંદનગર ભાવનગરની ધરપકડ કરી હતી, જ્યારે પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ ભાવનગર અને પ્રકાશ આબુ રાજસ્થાન ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી અંતર્ગત બોર્ડ તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવરસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એ વાઢેર, વીસી જાડેજા, પીડી ઝાલા તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી।